જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાદા બ્લાઉઝમાં આપણે જે સાદું બ્લાઉઝ સીવીએ ને એમાં કમરપટ્ટી કેવી રીતના કમરપટ્ટી ને ગળાપટ્ટી કેવી રીતના કરવાનું છે એવું છે. જો હું પહેલાં સૌથી પહેલાં પાછળ પછી તમને આગળના ભાગમાં કેવી રીતના કર્યું છે ને એ તમને સમજાય. જો આ પાછળના ભાગમાં મેં ટક્સ લઈ લીધું છે. જો આ પાછળના ભાગમાં 5.5 ઇંચની અહીંયાથી મેં ટક્સ લીધું હોય. અડધું ઇંચ અહીંયા સિલાઈમાં જશે ને. આ બ્લાઉઝ લાંબુ વધારે છે, 16 થી 17 ઇંચની લંબાઈનું બ્લાઉઝ છે એટલે આમાં ટક્સ વધારે લીધું છે. જો આ ટક્સ લઈ લીધું છે. હવે આમાં 1.5 ઇંચની કમરની પટ્ટી લીધી છે. 1.5 ઇંચની કમરની પટ્ટી લઈને હવે આને સીધી પહેલાં જો અહીંયાથી પહેલાં એક સીધું આવી રીતના આને વાળી દેવાનું. જો જો આ કમરપટ્ટી કરી દીધી છે. હવે આ નીચે આવી રીતના આમ સીધી જો અહીંયાથી એક સીધી સિલાઈ. હવે આને સીધું કરી દેવાનું. આને જો આ પાછળના ભાગનું જે પાછળનો ભાગ છે ને આને સીધું મૂકવાનું અને આ પટ્ટીને આમ આ પટ્ટીને આવી રીતના ઊંધું આ સીધું અને આ સીધું સીધા અમે સીધું જ મૂકવાનું. જો આ સીધું મૂક્યું છે. જો આવી રીતના આમાં સીધું મૂક્યું. ત્યાંથી સીધી જ 1.5 ઇંચની સિલાઈ કરવાની છે. જો અને જો આમ સીધી સિલાઈ કરવાની. જ્યાં ટક્સ આવે છે ને આપણે જ્યાં ટક્સ લીધું છે સાદું બ્લાઉઝ છે એટલે અહીંયા એક નાની એક ચીપટી લેવાનું. પાછળથી બ્લાઉઝ ઊભું ન થાય. જો પછી એના સામે જે બીજું ટક્સ છે એમાંય સામે આવી રીતના ચપટી લઈ લેવાની. આ લઈ લીધું. હવે પછી ત્યાંથી આમ સીધું કરી દેવાનું. આને આવી રીતના આમ સીધું કરીને આ સિલાઈને આ બાજુ નહીં, આ બ્લાઉઝના બાજુ નહીં, આ પટ્ટીને બાજુ આમ બેસાડી દેવાનું. બેસાડીને પછી આ બાજુ જો આવી રીતના આમ એક સિલાઈ કરી દેવાની. એક સિલાઈ આ બાજુ થઈ ગઈ. હવે આપણે આને પલટાવીને જો આ બાજુ પાછળના બાજુમાં આવી રીતના આમ કરીને પછી નીચે આપણે જે અમે આ કમરમાં સિલાઈ નીચે સિલાઈ નથી મારવાની. હવે અહીંયા ડાયરેક્ટ આપણે ઉપર સિલાઈ જ્યાં આપણે આ ખુલે છે ને એવી રીતના અહીંયા સિલાઈ એટલે એકદમ બેસી ગયેલું ને એકદમ સરખી રીતનું સરસ થઈ જાય. અને પાછળનું ભાગ આપણું આખું સલંગ પટ્ટી તમારે કરવું હોય તો તમે આગળથી લઈને પાછળ સુધી એકદમ સલંગે કરી શકો. પણ આમાં કપડું જાજુ છે બધી રીતે. એમાં આગળના ભાગમાં કાપડ જાજુ હતું એટલે મેં અડધી પટ્ટી કરી છે. આગળમાં પટ્ટી કરવાની જરૂર નથી. એમાં ને એમાં મેં વાળી દીધું છે. હું તમને હમણાં સમજાવું. જો આપણે આ કમરપટ્ટી આખી સરસ રીતે જો આખી રીતની કમરપટ્ટી થઈ ગઈ છે. આમાં જો આગળ આ ફિનિશિંગવાળું ભાગ છે. જો અહીંયાથી આપણે એકદમ ફિનિશિંગમાં પટ્ટી વાળી દીધું છે. હવે જો મેં આગળનો ભાગ કેવી રીતના કર્યું છે. જો આગળના ભાગમાં જો અહીંયાથી આ આગળના 4 ટક્સ છે. આ મેં ટક્સ લઈ લીધું છે. પ્રિન્સીસમાં 4 ટક્સ લીધું છે. જો 4 ટક્સ પછી આ ડોરાની બધું કાપી દેવાનું. નીચે યોક જોઈન્ટ કરી દીધું છે. અને પછી અહીંયાથી આ હૂકની પટ્ટી 1.5 ઇંચનું કાપડ કટ કરીને આગળથી મૂકીને પાછળ પલટાવી દેવાનું. જો અહીંયા મેં પાછળ પલટાવી દીધું છે. અને અહીંયા યોગને આપણે જ્યાં લીધું ને જેવી રીતના અહીંયા ટક્સમાં કેમ ચપટી લીધી એવી રીતના એક યોગમાં થોડીક આમ ચપટી લઈને પછી પાછળ પલટાવી દેવાનું. અને નીચે આ પટ્ટી મેં વધારે યોગનું રાખ્યું છે એટલે આમાં મેં વાળી દીધું છે. આવી જ રીતના મેં બીજું કર્યું છે. જો આવી જ રીતના આમાં મેં 1.5 ઇંચની પટ્ટી મૂકી છે. 1.5 ઇંચની પાછળથી મૂકીને અને આગળ પલટાવીને અને આમાં મેં ઝીગઝેગ કરી દીધું છે. જો આવી રીતના આમાં ઝીગઝેગ કેવી રીતના કરવાનું. અને આમાં 4 ટક્સ કર્યું છે. 4 ટક્સ લઈને જો આવી રીતના 4 ટક્સ કર્યું છે. પ્રિન્સેસમાં એ યોગ જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી દેવાનું. જો હવે બ્લાઉઝનું આપણે શોલ્ડર જોઈન્ટ કરી દેવાનું. સીધું જ મૂકવાનું. સીધું છે અને આ એ સીધું છે. એવી રીતના સીધું જ મૂકવાનું. અને આ જો મેં ક્રોસની આમાં લીટી છે કટિંગ કરવામાં આ બાજુથી ક્રોસમાં કરવાનું. અને સિલાઈ જ્યારે આપણે જોઈન્ટ કરીએ ત્યારે આ બાજુથી ક્રોસમાં કરવાનું. એટલે બે ક્રોસ હરખું હોય ને તો આમાં તમે દોરી ન લગાવો ને બ્લાઉઝમાં તો એ બ્લાઉઝ તમારું એકદમ પરફેક્ટ થાય. ખંભો પડે નહીં.
જો અહીંયાથી હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દેવાનું, મૂકવાનું સીધું અને અહીંયાથી ઓછું, અને આ બાજુ કેમ કે આપણે ક્રોસનું કટિંગ પાછળથી છે જ એટલે અડધું ઇંચનું લઈને અને આ બાજુથી થોડુંક અડધા ઇંચથી આ જો મેં નિશાન કર્યું જ છે, જો આ નિશાન કર્યું જ છે આટલું હે ને અહીંયાથી આવી જ રીતના બીજું કરી દઈને પછી આપણે સ્લીવ જોઈન્ટ કરવાની અને ગળાપટ્ટી કરવાની છે. જો આ બે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લીધું છે, બે શોલ્ડર. હવે આને જો આવી રીતના હાથેથી મસ્ત હરખી રીતનું આને પ્રેસ કરી દેવાનું હાથેથી, જો આંગળીથી જો આવી રીતના આ સિલાઈને આપણે બેસાડી દેવા. સિલાઈ બેસી જશે ને તો તમારું ફિનિશિંગ એકદમ સરસ આવશે. આ થઈ ગયું. હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવું હોય તો પહેલાં સ્લીવ જોઈન્ટ કરવાનું અને ગળાપટ્ટી મૂકવી હોય, હું તો સ્લીવ જોઈન્ટ કરું છું, પછી છેલ્લે આપણે ગળાપટ્ટી કરું છું. તમને જો એક સ્લીવ જોઈન્ટ કરીને હું તમને બતાવી દઉં. જો હવે આ આગળનો ભાગ છે ને, હજી આગળ આ સ્લીવ આવી રીતના મૂકી દેવાની, જો આ મૂક્યું. હવે જે આ ઊંચું ભાગ છે ને એ પાછળ આવે અને આ જે કટવાળું ભાગ છે ને એ આગળ આવે. જો અને સિલાઈ અને સ્લીવમાં હંમેશા વચ્ચેથી કટ રાખવાનું અને વચ્ચેથી જ સિલાઈ મૂકવાની. અહીંયાથી કટ મૂકીને ને પછી એટલે સિલાઈ આગળ પાછળ ન થાય. અને અહીંયા શોલ્ડર ઉપર ને ઉપર આપણે જ્યાંથી આપણે સિલાઈ આ ખંભો જોઈન્ટ કર્યું છે ને ત્યાંથી જ આપણે સિલાઈ કરવાની સ્લીવની, એટલે પરફેક્ટ સિલાઈ એકદમ સ્લીવ અને એકદમ પરફેક્ટ ટેલર જેવું એકદમ સરસ ફિનિશિંગવાળું અને એકદમ સરસ થશે. જો આવી રીતના અહીંયાથી મૂકીને બહુ ખેંચવાનું નથી, કાપડને ખેંચા વગર કરવાનું. આવી ગયું. હવે આવી જ રીતના ઓલી બાજુ, હવે આ બાજુ સીધા બાજુ હોય તો હવે એ બાજુ જો આ બાજુ હે ને આવી રીતના જો આમ આવશે, આમ આવશે. સ્લીવ નીચે આવશે ને આ કપડું ઊંચું આવશે. આ જો સ્લીવ આપણે જોઈન્ટ કરી લીધી છે. જો આ સ્લીવ જોઈન્ટ કરીને પછી કાપડને આવી રીતના જ આમાં એકદમ કાપડના બાજુમાં પાછળનું કાપડ નીચે ઉપર ન હોય આવી રીતના પાછી આંગળીથી જ આપણે જો આમાં આંગળીથી જ એકદમ પ્રેસનું જો આવી રીતના આંગળીથી એકદમ પ્રેસનું આપણે કરી દેવાનું. અહીંયાથી જો આવી રીતના એકદમ કાપડ એકદમ સરસ થઈ જાય. જો આવી રીતના આમ સિલાઈ એની બેસી જાય, ઊભેલી સિલાઈ ઊભી ન હોવી જોઈએ. જો આંગળીથી જો આવી રીતના આમ પ્રેસ કરી દેવાનું. જો પછી ત્યાંથી આપણે આની મોરી ઓટી દેવાની. મોરી જો મેં કટ મારી હંમેશા ટેવ છે બધું જ્યાંથી કટ આપણે વારવાનું છે ને ત્યાં ઝીણું કટ મૂકી દેવાનું કે આટલું જ આપણને વારવાનું છે. પછી જો એક ફોલ્ડ આવી રીતના કરીને અને બીજો ફોલ્ડ આવી રીતના, એટલે આ કટ આપણે ત્યાંથી એકદમ માપની ઊંચી નીચી સ્લીવ થાય જ નહીં આવી રીતના કરી દેવાનું. જો હવે આપણે બે સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે. હવે આમાં ફિટિંગમાં આપણે સૌથી પહેલાં જો હું જેવી રીતના કરું છું ને એ તમને બતાવું. ફિટિંગમાં હે ને હવે આપણે અહીંયાથી સૌથી પહેલાં આ સાદું બ્લાઉઝ જ છે એટલે સૌથી પહેલાં આપણે સીધા બાજુથી જો અહીંયાથી આવી રીતના સીધા બાજુથી સ્લીવ સીધા બાજુથી આમ એક સિલાઈ માર દેવાની. જો અહીંયાથી પછી અંદરના સાઈડથી જો અહીંયા કમરેથી કમર, અહીંયાથી એક કમરે, પછી અહીંયાથી જો આવી રીતના જો આખી એક સિલાઈ અહીંયા આગળના સાઈડમાં સીધા બાજુથી સિલાઈ માર્યું હોય. હવે અંદરના સાઈડમાં હવે જ્યાં સિલાઈ મારીને પછી જ્યાં આગળ પાછળ જે કાપડ હોય એને આપણે ફિનિશિંગમાં